બનાસકાંઠા જિલ્લામાં ભાભરમાં ગત તારીખ 22/1/2024 જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને તેના અનુસંધાને ભાભરમાં આવેલા દિયોદર 3 રસ્તાનું નામકરણ કરવામાં આવ્યું હતું. ભાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા શ્રી રામ સર્કલ નામકરણ કરતા આજે 22 જાન્યુઆરી 1 વર્ષ પૂર્ણ થયું છે અને તેના ભાગરૂપે આજે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાભરના દરબાર સમાજના આગેવાનો, ભાભર શહેર ભાજપ પ્રમુખ, ભાભર નગરપાલિકા પ્રમુખ, બનાસકાંઠા જિલ્લા બક્ષી પંચના પ્રમુખ તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉજવણી કરી હતી. ભગવાન શ્રી રામલલ્લાની પૂજા આરતી, ફટાકડા ફોડીને તેમજ એકબીજાને મીઠાઈ ખવડાવી જય જય શ્રી રામના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. સમસ્ત ભાભર જે દિયોદર સર્કલ રોડ ઉપરની અંદર 2024ની જે આગલી સાલ સમસ્ત ભારત દેશની અંદર જે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે સમસ્ત ભારત દેશની અંદર જે કાર્યક્રમ કરેલો હતો, એવી જ રીતે અમે તાંજેતરની અંદર જે 1 વર્ષ પૂર્ણ થયેલ છે આ ભાભર દિયોદર સર્કલ જે શ્રી રામ સર્કલ આપેલું હતું મેં નામ નવું, એને આ 12 મહિના પૂર્ણ થયેલ છે. તો તમામ અમે શ્રીરામ સેવા સમિતિ અને ભાભરના અગ્રણીઓ સાથે આ શ્રી રામચંદ્ર ભગવાનને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનને અમે ફૂલહાર ચડાવી, પ્રસાદ ચડાવી અને ફૂલ વિધિ કરીને આ કાર્યક્રમને અમે સક્સેસફુલ બનાવેલો છે તમામ અગ્રણીઓ સાથે રહીને. જય જય માતાજી. 22 જાન્યુઆરી 2024ના રોજ આપણા ભગવાન શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ગઈ સાલ થઈ હતી, જેના આજે 1 વર્ષ પૂર્ણ થયું એ નિમિત્તે ભાભર ખાતે રામ સર્કલ ખાતે સૌ ભાઈઓ મળી ભગવાન શ્રી રામને યાદ કરી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામને ફૂલહાર અને કુમકુમ તિલક કરી અને ભગવાનને યાદ કરી સૌ ભાઈઓએ આજે ઉજવણી કરી. આપણા આરાધ્ય દેવ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન જ્યારે અયોધ્યાની અંદર એમનું ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને વર્ષોથી આપણી આસ્થા હતી એ આજે પૂર્ણ થઈ છે. એને આજે 12 મહિના થઈ ગયા છે અને આ જ સર્કલ લાઈક અને ભાભર શહેરના આ ક્ષત્રિય સમાજ દ્વારા આ સર્કલનું નામકરણ ગઈ સાલ રાખ્યું હતું અને આજે એ તિથિ છે. એ તિથિ આજે ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે. સર્વે ભાભરના ક્ષત્રિય દરબાર સમાજે સૌ સાથે મળી અને એ નિમિત્તે આજે સૌને આવીને મીઠાઈ ખવડાવી અને આજે નામકરણની આવીને એક પ્રસ્તાવ મૂક્યો છે. અહીંના નગરપાલિકાના પ્રમુખ પણ આ જ વિસ્તારના છે, તો એમને પણ મારી વિનંતી છે કે નગરપાલિકાની અંદર એક ઠરાવ કરી અને શ્રી રામ સર્કલ દ્વારા એની ભવ્ય નિર્માણ પામે એવો ઠરાવ નગરપાલિકામાં કરે. અસ્તુ ભારત માતા કી જય. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.